ગુજરાતમાં આજે વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સચેત રહેવાની અપીલ કરી છે. અમદાવાદમાં સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને સાવચેતીના ભાગરૂપે શાળા કોલેજોમાં શનિવારે આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડ્યો છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. તો જે સિસ્ટમ મિત્રો આવવાની રીતે અમદાવાદમાં શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે ભારે અસર કરી છે. સુરત સહિતના વિસ્તારોમાં સ્થાનિક તંત્ર અને એલર્ટ મોડમાં છે. નીચાણવાળા વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. બચાવ દળોને તૈયાર રાખવામાં આવ્યા છે જેથી કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક કાર્યવાહી માટે દોડી શકાય. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રએ લોકોને નદી નાળાથી દૂર રહેવા, પાણી ભરાયેલા રસ્તા પર જવાનું ટાળવા અને સત્તાવાર હવામાન સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં વર્ક ફ્રોમ હોમની પણ સલાહ આપવામાં આવી છે. આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો વધુ જિલ્લાઓમાં પાણી ભરાવા અને જનજીવન પર અસર થવાની શક્યતા છે. તો મિત્રો, જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી તે ગુજરાતમાં હવે આવી પહોંચી છે. તો આજે શનિવાર અને રવિવારે એમ 2 દિવસ મિત્રો ગુજરાતમાં 24 થી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આવા જ ઝડપી અને વિશ્વસનીય ગુજરાતના સમાચાર માટે KLT ન્યૂઝ ગુજરાત સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.